टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. હું છું કુશાગ્ર. આજે આપણે કેવા મુદ્દે વાત કરવા જઈ રહ્યા છીએ જે સીધો સંબંધ આપણા સમાજના અસ્તિત્વ, આપણા પરિવારો અને આપણા ભવિષ્ય સાથે જોડાયેલો છે. શું ખરેખર વસ્તી વધારવાની હવે જરૂર છે? તાજેતરમાં પંચાલ સમાજે એક અનોખી પહેલ કરી. દ્વિતીય સંતાન જન્મે તો 25,000 રૂપિયાની સહાય, અને તેનો હેતુ એક જ છે, સમાજમાં વસ્તી સંતુલન જાળવવું. પણ પ્રશ્ન એ પણ છે કે શું આજના જે સમયમાં જ્યારે રોજગાર, શિક્ષણ, આરોગ્ય જેવી સમસ્યાઓ વધતી જાય છે ત્યારે વસ્તી વધારવી યોગ્ય દિશામાં પગલું છે કે શું વસ્તી વધારવા કરતાં આપણે આર્થિક સુરક્ષા, મહિલાઓના શિક્ષણ અને પરિવારોની જીવન ગુણવત્તા તરફ વધુ ધ્યાન આપવું જોઈએ કે કેમ? કે પછી ખરેખર આપણા સમાજના અસ્તિત્વ માટે સંતાન વધારવું જરૂરી બની ગયું છે? આ બધા પ્રશ્નો સાથે ચાલો એક આજે સમજદાર અને સકારાત્મક ચર્ચાની શરૂઆત કરીશું. આપણી સાથે આજની ડિબેટમાં આપણી સાથે સંજયભાઈ પંચાલ, કે જેઓ વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશનના પ્રમુખ છે, તેઓ જોડાયા છે. આપનું સ્વાગત છે સાહેબ. અને સાથે શોભનાબેન રાવલ, સામાજિક કાર્યકર, પણ આપણી સાથે જોડાયા છે. શોભનાબેન, આપનું પણ સ્વાગત છે. સૌ પ્રથમ તો હું આપને જ પૂછવા માંગીશ સંજયભાઈ, કે જે રીતે અત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો તેનો હેતુ વસ્તી સંતુલન કરવાનો કહેવામાં આવી રહ્યો છે, પરંતુ તેની પાછળનો ધ્યેય અને સાથે સાથે તેની પાછળની જે વિચારણા ક્યાંથી આવી, આપનું આ ધ્યાન ક્યાંથી આવ્યું? સર્વપ્રથમ તો અમારો સમાજ જે વિશ્વકર્મા સમાજ છે, એટલે જે વિશ્વકર્મા સમાજમાં ઘણી બધી જ્ઞાતિઓ છે, એમાં પંચાલ અમારી જ્ઞાતિ છે, જે ગુજરાતમાં લગભગ વધારે પડતા બધા પંચાલ સમાજ છે. પંચાલોનો મૂળભૂત જે વ્યવસાય છે, કારીગરી, કલા કારીગરી, એન્જિનિયરિંગ, મશીનરી, સ્પેર પાર્ટ્સ, ફેબ્રિકેશન, બાંધકામ, સુથારીકામ વગેરે. તો આ બધામાં છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે અમે જોઈ રહ્યા છીએ કે જે પણ લોકો પોતાનું નાનું મોટું એન્ટરપ્રાઇઝ ચલાવે છે, જે પણ લોકો કંઈક કામ કરી રહ્યા છે, ઘરના કામ કરી રહ્યા છે, તો તેમાં પંચાલ ભાઈઓની સતત ગેરહાજરી અથવા ઉણપ વર્તાવા માંડી. જે પણ સ્કિલ કારીગરોની જરૂર, જે પહેલાં કામ બનતા હતા પંચાલ કારીગરોથી, એની જગ્યાએ કામની ક્વોલિટીમાં ચલાવવું પડતું હતું, અને પંચાલના છોકરાઓ કારીગર તરીકે બહાર આવતા નહોતા, અને કારીગર તરીકે એ લોકો કામ કરવા આવી નહોતા શકતા. આ બધું જ્યારે છેલ્લા 2-5 વર્ષથી ધ્યાનમાં આવ્યું, તો અલગ અલગ પંચાલોના સમૂહો જે અલગ અલગ ગામોમાં હોય, તે આખા ઉત્તર ગુજરાતમાં, અને ઉત્તર ગુજરાતના પંચાલો જે આખા ગુજરાતમાં વસેલા છે, તેઓએ સાથે બેસીને વિચાર્યું કે આવું કેમ બની રહ્યું છે. જ્યારે પછી જ્યારે ખરેખર ગણતરી કરવાનો ટાઈમ આવ્યો, તો બધા જે કંઈ દરેક પંચાલ સમાજ પાસે એક પોતાનું એક જેને કહેવાય ગ્રંથ, કૌટુંબિક માહિતી ગ્રંથ હોય, તેમજ દરેક ગામમાં એક સારા એવા આગેવાન હોય. આ બધા લોકો સાથે વાતચીત કરી અને દરેકે ગામનો એક ચિતાર કાઢવામાં આવ્યો. તો અને પછી એમાં જોવામાં આવ્યું કે કેટલા બધા દંપતીઓ, 50%, 40%, 60% જેવા દંપતીઓને બીજું બાળક હોતું નથી. એટલે આ જે ગંભીર સમસ્યા એકદમ લાગી અમને, તો આજથી 1.5 વર્ષ પહેલાં અમને એવું લાગ્યું કે ખરેખર તો જો કામ કરવું હોય તો આ જ કરવું જોઈએ. કેમ કે બીજું સંતાન કે ત્રીજું સંતાન ના હોવાથી એક નહીં પણ અનેક મુસીબતો ભવિષ્યમાં સર્જાશે એવું અમને લાગ્યું. જેમ કે કામ કરવા માટેનો એક વર્કફોર્સ બી નહીં હોય, અને જેમ કે કુટુંબની જે બેલેન્સ જળવાવાનું છે એ પણ નહીં જળવાય, અને આપણા દેશની જે વસ્તી છે એ પણ નહીં જળવાય. કેમ કે દેશની વસ્તી પણ 2.1નો વૃદ્ધિદર હોય તો ખાલી મેન્ટેન થાય છે, વધતો નથી. આ તો આપણે એક સતત ઘટતી જતી વસ્તીની સમસ્યાનો અત્યારે જબરજસ્ત સામનો કરી રહ્યા છીએ, અને તે ઘણી બધી જગ્યાએ ફીલ પણ થાય છે. સામાજિક લેવલે બી ફીલ થાય છે, અને દરેક જગ્યાએ ફીલ થાય છે, કાર્યમાં બી ફીલ થાય છે. તેથી અમે લોકોએ આ બધા નિર્ણય કર્યા કે આની અંદર કંઈક નક્કર પગલું ભરવું જોઈએ, એક સંગઠન બનાવવું જોઈએ, અને આનો એક મેસેજ પહોંચાડવો જોઈએ, અને એમાં બધા કામ કરવા જોઈએ. બિલકુલ. અને શોભનાબેન, જે રીતે ખરેખર અત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે વસ્તી ઘટાડો એ ખરેખર ચિંતાનો વિષય બની રહ્યો છે કે સ્વાભાવિક પરિવર્તન છે? અને સાથે સાથે આ જે પહેલ છે પંચાલ સમાજ દ્વારા કરવામાં આવી, તેને આપ કેવી રીતે જોશો? તો પંચાલ સમાજ દ્વારા જે આ પહેલ કરવામાં આવી છે, તો હું એ લોકોની
જે પહેલ કરી છે એ પ્રશંસા લાયક છે. એ લોકોનું ખૂબ ખૂબ આભાર કરું છું ને પ્રશંસાથી ખૂબ ખૂબ એ લોકોને વધાવું છું. બીજી વસ્તુ કે અત્યારે કુટુંબમાં કમાવાવાળો એક હોય છે, ખાવાવાળા 4 જણા હોય છે. એટલે આમાં જે કુટુંબની જે હેન્ડલ કરતો હોય છે, ઇકોનોમિક જે બહારથી લાવતો હોય છે, તો તે થોડો વીક, પોતાની જાતને વીક સમજે છે કે મારે 3 ને 4 માણસનું પૂરું કરવાનું. અત્યારે આટલી મોંઘવારીમાં 4 માણસનું પૂરું કરવું એટલે કમાવનારને બહુ તકલીફ પડતી હોય છે. કાયમ એ પોતાની જાતને સંકુચિત માણસ જ એનું દિલ થઈ જતું હોય છે અને મન પણ થઈ જતું હોય છે. એટલે અત્યારે બધા એક જ બાળક રાખે છે. હું તો એમ જ કહું છું 2 બાળક તો હોવા જ જોઈએ. તમારા કુટુંબમાં તમારો 2 દીકરી હોય કે 2 દીકરા હોય, કાંઈ એક દીકરો હોય કે એક દીકરી હોય, કેમ કે એ ભાઈ બહેનનું ધ્યાન રાખે અને બહેન ભાઈનું ધ્યાન રાખે અને કુટુંબ વ્યવસ્થા આગળ જતાં ઘણી બધી આગળ વધશે અને વ્યવસ્થા જળવાશે. જે ભાઈ સાહેબે કીધું એ એમની ખરેખર બહુ સાચી વાત છે અને સારી વાત છે. પંચાલ કુટુંબ, હું પણ ઉત્તર ગુજરાતની છું. પંચાલ કુટુંબ સાથે મારે ઘણા બધા જૂના સંબંધો છે. તો પંચાલ કુટુંબ જે હોય છે એ સાહસિક અને મહેનતુ હોય છે, ખૂબ મહેનતુ હોય છે. લોકો મહેનત કરીને આગળ વધતા હોય છે. અને બીજી વસ્તુ કે અત્યારે આ મોંઘવારીમાં 2 બાળકોને ભણાવવા, ગણાવવા, પરણાવવા, આ બધું એક પરિવારને પોસાતું નથી હોતું. એક જ બાળક રાખે છે, પણ એ કુટુંબ સમાજની સાથે, આખા સમાજની સાથે, ભારતીય સંસ્કૃતિ સાથે એક કુટુંબ સંકળાઈ જાય છે. જો એક કુટુંબ આવી સારી પહેલ કરશે તો આવતી વખતની પેઢીમાં બહુ સારું એક ફળ જોવા મળશે, એક સારી વસ્તુ જોવા મળશે અને એક સારું પરિણામ જોવા મળશે. અને હું દરેકને એવું કહું છું કે 2 બાળકો તો હોવા જ જોઈએ કુટુંબ માટે. 25,000 મોટી એમાઉન્ટ છે, આજના જમાનામાં બહુ મોટી એમાઉન્ટ છે. એ પણ જો આ સમાજ આટલી પહેલ કરતો હોય તો હું તો એમ કહું છું કે આવી રીતે દરેક સમાજે આગળ આવવું જોઈએ અને વસ્તી વધારવી જોઈએ. આપણે આપણા સનાતન ધર્મમાં એક જ બાળક, બસ. અમે 2, અમારા 2 પહેલા હતા, અત્યારે અમે 2 અને અમારું 1. આ સિસ્ટમ ચાલે છે, એ અત્યારે બંધ કરવી જોઈએ. અમે 2, અમારા 2, આ હોવું જોઈએ. એની સાથે કુટુંબ વ્યવસ્થા જળવાશે, સમાજ વ્યવસ્થા જળવાશે અને દેશનું હિત પણ જળવાશે અને દેશનું હિત પણ સારું થશે. બિલકુલ જી બિલકુલ. અને સંજયભાઈ, મારો પણ એ જ સવાલ છે કે શું જે 2 બાળકો ફરજિયાત કરવાથી સમાજની જે સંખ્યા છે ને સમાજનું સંતુલન છે તે જળવાઈ રહેશે ખરું ભવિષ્યમાં પણ? કારણ કે પંચાલ સમાજની જ આપણે વાત કરીએ તો તેમાં 2 બાળકો ફરજિયાત કરવાથી જળવાઈ રહે? હા, 2 બાળકો કરવાથી તો જળવાઈ જ રહે છે. એકચ્યુઅલમાં ભારતનો જે વૃદ્ધિ દર 2.1 હોય ને, જે ભારત સરકારે જે પ્રમાણે આંકડા જાહેર કર્યા છે કે 2.1 તમારો ગ્રોથ હોય વસ્તીનો તો ખાલી સંતુલન જળવાઈ રહે. સંતુલન મતલબ કે જળવાઈ રહે, કોઈ વસ્તી વધે નહીં. જો 2.1થી ઓછું થાય તો આજે નહીં પણ 20 વર્ષ 30 વર્ષ પછી એ સંખ્યા ઘટતી જાય. અત્યારે ભારત પોતે એક એવી જગ્યાએ છે કે જે પીક પર પહોંચ્યું છે અને હજી 2035 સુધી ભારત આગળ પીક પર પહોંચશે. આ જ જનસંખ્યા આપણી અત્યારે જે 145 કરોડ છે, એકવાર 175 કરોડે જશે અને એવા ડેટા રિસર્ચ બતાવે છે કે ત્યાંથી પછી પાછું પડશે. એ પાછું પડવાનું કારણ અત્યારે જ છે કે અત્યારે જે પ્રમાણે સમાજ બની રહ્યો છે, જે પ્રમાણે યુવાનો સંતાનો પેદા કરવા માટે ક્ષોભ અનુભવી રહ્યા છે, કે એમને તકલીફ પડી રહી છે, એમના ઘણા બધા કારણો છે, પરિબળો ઘણા બધા છે યુવાનો માટે. હું ફક્ત આર્થિક કારણ નથી સમજતો. તમે પૂછશો તો હું તમને કહીશ કે કેટલા બધા કારણો છે એ સિવાયના કે જેના માટે યુવાનો બીજું બાળક લાવતા નથી અથવા બાળકો માટે બહુ સિરિયસલી વિચારતા નથી. પણ વસ્તી વધવાની તો કોઈ આમાં જગ્યા જ નથી. વસ્તી તો વધે જ નહીં. 2 બાળકથી તો બિલકુલ ના વધે, ઉપરથી ઘટેલી જ રહે. હા, ઘણા ખરા લોકો 3 બાળક કરે અને ઘણા લોકો જો 2 બાળક કરે એવું હોય તો જ સંતુલન જળવાઈ રહે. બાકી 2 બાળકમાં બી સંતુલન તો નહીં જ જળવાય. એ પણ ઓછા પડશે, એમાં પણ વસ્તી ઘટશે. એવું આ આપણા દેશના આંકડાને બધું બતાવે છે સાહેબ. જી. અને શોભનાબેન, એ પણ સવાલ થઈ રહ્યો છે કે સામાજિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો આજે સામાજિક દબાણને કારણે પરિવાર સંતાનો વધારવા માટે મજબૂર નહીં બને આવા નિર્ણયોથી?
આવા નિર્ણયથી પરિવાર મજબૂત તો બનશે જ. આ ખરેખર પરિવાર મજબૂત બનવા માટેનું એક આ પહેલ અને બહુ સારું કાર્ય છે. મજબૂરની વાત કરી એને તો હું શોભનાબેન, એમને એક પ્રશંસા લાયક જ મજબૂરી, ગણાવું છું. એ સામાજિક પણ આની દબાણને સાથે લીધે એ મજબૂર થશે પરિવારને કે મજબૂરીમાં તેમને ના મજબૂરી, કરવું હોય તો અચ્છા. પણ હા, મજબૂરી એ થઈ જાય છે ખરેખર. એનું કારણ છે, સાચી વાત છે આપની, પણ આમાં કેવું છે કે બે બાળકને ભણાવવું એટલે એક પગારદારને પોસાતું નથી હોતું. અને એના પરિવારમાં જે દીકરો હોય કે દીકરી, એના દાદાની પહેલા શું કમાતા હતા, શું નોકરી કરતા હતા, શું ધંધો કરતા હતા, એમની પાસે કેવું હતું, શું હતું, એ પ્રમાણે પણ જો એ દીકરાના પેરેન્ટ્સ એટલે એના માતા પિતા કે દીકરીના માતા પિતા એના માતા પિતા પાસે શું છે, કેવું છે, એ વિચારીને જો એ લોકો એમ કે નહીં ભાઈ આપણે કરી લઈશું, નહીં વાંધો આવે, બાળકની પ્રગતિમાં અવરોધરૂપ ના આવે. એટલે અત્યારનો આ લોકોની મજબૂરી એ છે કે મારા બાળકને કોઈ જાતની તકલીફ ના પડવી જોઈએ, કોઈ મજબૂરી ના આવવી જોઈએ. એટલા માટે અત્યારે આ લોકો મજબૂર છે કે ભાઈ એક જ બાળક કરીએ. એમ કે એક બાળકમાં અમે થાકી જઈએ છીએ, નો ડાઉટ. અત્યારના બાળકો એટલા તોફાની ને એટલા શાર્પનેસ છે, એટલા એ મગજ એટલું બધું એક્ટિવ હોય છે લોકોનું માઇન્ડ કે એક સેકન્ડ શાંતિથી બેસતા નથી બાળકો. બિલકુલ. એટલે એક બાળકમાં માતા પિતા થાકી જતા હોય છે. એમ જ કે ના, મારા જ ઘરની વાત કરું, મારો નાનો દીકરો ને નાની વહુ, મેં કીધું બીજા માટે વિચાર કે ના મમ્મી અમે એકમાં જ થાકી ગયા છે, આ ભયંકર તોફાની છે. એટલે મેં કીધું એવું ના હોય બેટા, બે બાળકો તો પહેલાના જમાનામાં એટલા પગારો નતા, એ વખતે એટલા પગારો નતા, પણ કુટુંબ સંયુક્ત કુટુંબ હતું. ત્યાં બાળકોની વેચણી, એને ઉછેરવામાં વેચાઈ જતું હતું બાળકોનું તોફાન, એની મસ્તી, એનું સુખ દુઃખ બધું વેચાઈ જતું હતું. એટલે એના ફાધર મધરને તકલીફ નથી પડતી કે મારું બાળક ક્યાં મોટું થઈને શું કર્યું. બિલકુલ. અને અત્યારે સંયુક્ત કુટુંબમાં બસ અમે બે એકલા રહીએ છીએ, સાસુ સસરાને અલગ રહો, અમે બે અલગ રહી, અને ત્યાં બાળકનો ઉછેર કરવાનો આવે છે ને ત્યાં પરિવારને તકલીફ પડે છે ને મજબૂરી લાગે છે. એટલે આ લોકો કાયમ એક જ બાળકનું વિચારતા હોય છે. હું આજની તારીખમાં કહું છું કે એક બાળક તો ના જ હોવું જોઈએ, 2 કે 3 બાળક તો હોવા જ જોઈએ. બિલકુલ. તો આપણા સમાજ માટે, આપણા કુટુંબ માટે ને આપણા ભારત દેશની વસ્તી વધારવા માટે બહુ સારું કાર્ય થઈ શકે એવું છે. જી બિલકુલ બિલકુલ. શોભનાબેને ખૂબ સરસ વાત કરી. સંયુક્ત કુટુંબ જે પહેલાં હતું તે અત્યારે નથી રહેતું અને તેની પર પણ આગળ વાત કરીશું. પરંતુ સંજયભાઈ, આપને એ પણ પૂછીશ, આજના સમયમાં જે રીતે વાત થઈ રહી છે કે જીવન ખર્ચ પણ વધી રહ્યો છે અને જીવન ખર્ચ વધ્યો તે દરમિયાન આ રીતનું પ્રોત્સાહન આપવું એ લાંબા ગાળા માટે કેટલું યોગ્ય ગણી શકાય? એટલે અમે આ જે પ્રોત્સાહન આપી રહ્યા છીએ એને સન્માન કહીએ, પુરસ્કાર કહીએ. એકચ્યુઅલી અમારો પ્લાન આનાથી પણ આગળનો છે. અમે એની એવી કોઈ ખાતરી નથી આપતા, પણ અમે જે પૈસા ઉઘરાયા છે તો અમે જ્યારે જાહેરાત કરી હતી પહેલી વાર તો અમે એવું બી કીધું હતું કે દીકરો કે દીકરી 5 વર્ષના, 10 વર્ષના કે 15 વર્ષના થાય ત્યારે બીજી પણ અમે થોડી રકમ આપીશું. અમે બિલકુલ શ્યોર નથી, અમારી પાસે અત્યારે ખૂબ સારું ફંડ છે, પણ અમારા સમાજમાં અમે કેટલા છોકરાઓ જન્મશે એને સ્ટાર્ટિંગમાં બી પૈસા આપીશું અને પછી પણ પૈસા આપવાની અમારી ઈચ્છા છે કે જેથી સમયે સમયે એમને એમના એજ્યુકેશનમાં અને હાયર એજ્યુકેશનમાં ફૂલ નહીં તો ફૂલની પાંદડી કામમાં લાગે. બીજું અમે એવું વિચારીએ છીએ કે બીજું સંતાન કરવા માટે જે કોઈ મોંઘવારી કે એવી જાણે કે કોઈ વાત કરતું હોય તો અત્યારે જે સારા પગાર હોવા છતાં પણ યુવાન દંપતીઓના જે એક્સપેન્સીસ છે, જે ખર્ચ છે, એ ખર્ચ પોતાના મોશોક તરફી થોડા સ્વચ્છંદી અને થોડીક આઝાદ જીવન, વેકેશન માણવા કે સારા મોબાઈલ વાપરવા કે આઉટ ઇટિંગ કરવું કે ખૂબ સારા કપડાં લાવવા કે ઘરમાં વધારે પડતી સાજસજ્જા કરવી અને બધા મિત્રો ગ્રુપો સાથે એન્જોય કરવું, પાર્ટી કરવી. તો હું જ્યારે એક સામાન્ય પરિવાર માટે કોઈ વિચારું કે કોઈનો 50,000 પગાર છે કે 25,000 પગાર છે, તમે જુઓ 25,000 પગારવાળાને તો 3 છોકરામાં બી પ્રોબ્લેમ નથી. મારી ધારો કે મારી ફેક્ટરી કે મારા કારખાનામાં હું કેટલાય વર્ષોથી જોઉં છું, આજથી 10 વર્ષ પહેલાં કે 5 વર્ષ પહેલાં 25,000 પગાર તો એ લોકોને 3 બાળક હોય છે. પ્રોબ્લેમ જે 50,000 લાખ રૂપિયાના પગારવાળાઓ છે ને એમનો જ મને દેખાય છે, કારણ કે એ લોકોને શહેરી જીવન જીવવું છે, એ લોકોને પોતાને રાત્રે બહાર નીકળવું છે. એક બાળકથી એ લોકો એટલા બધા એક બાળક ઉપર એટલો બધો ભાર આપે છે, એ લોકો એની ઉપર એટલું બધું ધ્યાન આપે છે કે પેલું બાળક જ હાઇપર એક્ટિવ થઈ જાય.
પછી કે આ તોફાની થઈ ગયું છે. જો તમારે 3 બાળક હશે ને તો 3 સીધા રહેશે. આ આપણા આગળના શોભનાબેન, હું તમે કદાચ આ સમજી શકશો મારી વાત, કારણ કે આપણે કદાચ એક ઉંમર ગ્રુપના હોઈએ તો 3 કે 4 બાળકો હોય ને તો કોઈ હાઇપર એક્ટિવ હોતું નથી, બધા સચવાઈ જાય છે. પણ એકની ઉપર મા બાપ એટલું બધું ધ્યાન આપે છે, એને કરાટે બી શીખવાડશે, એને ક્રિકેટ બી શીખવાડશે, એને ડાન્સ બી કરાવશે, એને એક્ટિવિટી બી કરાવશે, વેકેશન બી મોકલશે, સ્કૂલમાં અહીં લઈ જશે, ત્યાં લઈ જશે. અરે ભાઈ, કાંઈ કામ આટલા બધા ખર્ચા શું કામ કરો છો? આટલા બધા ખર્ચા કરવાની કોઈ, જે બાળક ખરેખર પોટેન્શિયલ ધરાવે છે, જે ખરેખર કોઈ રીતે બહુ જ હોશિયાર છે, એ સરકારી સ્કૂલમાં ભણીને બી પોતે બની જશે આઈએએસ કે આઈપીએસ ઓફિસર. અત્યારે આપ જુઓ છો કે દેશમાં જે આઈપીએસ આઈએએસ ઓફિસરો બની રહ્યા છે મોટી મોટી કંપનીના, એ લોકો બધા ખૂબ સામાન્ય સ્કૂલોમાંથી ભણીને આવે છે. આપણે દેખાદેખીમાં શહેરી જીવન જીવવાની લાઈનમાં થઈ જાય છે, હા, પીઝા અને પાસ્તા ખાવાની લાઈનમાં, મેક્સિકન ખાવાની લાઈનમાં અને મૂવીઓ જોવાની લાઈનમાં આજના જે દંપતીઓ છે એમને સમય નથી, એટલે બાનું કાઢે છે કે આ તોફાની છે. હું ઘણા ખરા અંશે કહું છું, બધા માટે આ લાગુ નથી પડતું કદાચ, પણ અમારો એવું રિસર્ચ છે, અમારી આજુબાજુમાં અમે જોઈએ છે યુવાન દંપતીઓને, અને હું તો અહીંયા શહેરમાં જ અમદાવાદમાં રહું છું, એટલે મને ઘણી બધી વસ્તુઓ દેખાય છે આજુબાજુમાં. એટલે આ બધા જે થિંકિંગ છે એમનું, સંયુક્ત પરિવારથી દૂર થવું, 2 ઘર બનાવવા, 2 ઘર બનવાથી ખર્ચ સચવાતો નથી. એ જ વસ્તુ જો મા બાપ સાથે રહેતા હોય તો મા બાપની સાથે છોકરા બી સચવાઈ જાય અને ખર્ચ બી ઓછો લાગે, ઘરનું ઈએમઆઈ બી ના આવે. એટલે આ બધા એવા ઘણા ફેક્ટર્સ છે કે જે અમે અત્યારે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ખાલી બાળક તમે પેદા કરો એવું નહીં કહેતા. અમે કહીએ છીએ કે ભાઈ તમે સંસ્કાર તરફ પાછા વળો, તમારી સંસ્કૃતિ તરફ પાછા વળો, તમારા ઘરના વાતાવરણ તરફ પાછા વળો. બહારનું જે તમે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને જે તમે દોટ જુઓ છો એ દોટ પાછળથી થોડા ઊભા રહો અને ધ્યાનથી વિચારો કે 1.5 લાખ રૂપિયાનો મોબાઈલ આ વર્ષે નહીં લો અને 1-2 વર્ષ પછી લેશો તો શું નહીં ચાલે? શું તમને બીજી બધી વસ્તુઓથી નહીં ચાલે પણ બાળક વગર ચાલશે? અમારું એ બી અપીલ છે કે તમે આજે 30 વર્ષના છો, 35 વર્ષના છો, અત્યારે તમે સંઘર્ષ કરો છો, 5 વર્ષ પછી તમને ખબર છે કે તમે બહુ સક્સેસ થવાના છો, તમારી પાસે ખૂબ બધા પૈસા આવશે, તો શું એ વખતે તમે બાળક પેદા કરી શકશો? નહીં કરી શકો. બાળકને જન્મ આપવાનો જે ટાઈમ છે 25 થી 35નો, તમે એમ જ તમારે કરવું પડશે. 40 વર્ષે તમે કરો, બહુ રેર કેસમાં બનતું હોય છે એવું. તો આ એક જે આપણી પ્રાકૃતિક જે વાત છે, પ્રાકૃતિક જે ગિફ્ટ છે આપણને આપણું જે શરીરની રચના થઈ છે, આપણને ભગવાને જે મોકલ્યા છે કે પેઢી દર પેઢી ચાલવા માટે સ્ત્રી અને પુરુષે પોતાના પરિવારને આગળ વધારવાનો છે. આપણી પ્રાકૃતિક જવાબદારી બી છે, ધાર્મિક જવાબદારી બી છે. તો એમાં આપણે બીજી બધી વસ્તુઓમાં ખોવાયા વગર પહેલાં આપણી આ જવાબદારી આપણા મા બાપ માટે, આપણા પિતૃઓ માટે, આપણા સમાજ માટે, આપણા દેશ માટે પૂરી કરવી જોઈએ એવું અમારું દ્રઢપણે માનવું છે. બિલકુલ. અને શુભનાબેન, આ પહેલ છે, આ પહેલ ખૂબ જ સારી, અને અત્યારે આપે પણ કીધું કે આ તમામ સમાજના વર્ગો છે તેમને પણ અપનાવી જોઈએ ને આ રીતે વિચારવું જોઈએ. પરંતુ સમાજ સુધારણાની જો વાત કરતા હોય, સમાજ વ્યવસ્થાની જો વાત કરતા હોય, તે દરમિયાન કેવા કેવા પડકારો આમાં આવી શકે છે? આમાં પડકારો એવા આવી શકે છે કે અત્યારે આપણા યુવાધનનું માનસ એવું થઈ ગયું છે કે મને એક વસ્તુ, જે આ ભાઈ સાહેબે કીધું એ કે મને આ વસ્તુ વગર મને નહીં ચાલે, હું આના વગર નહીં ચલાવી દઉં એમ. અત્યારે આધુનિકતા, બીજું બહારથી બધી દેખાદેખી, લોકોનું કોમ્પિટિશન, લોકોનું આ જોયું તો મારે પણ આ જોઈએ, એના એટલા બધા ખર્ચાઓમાં પરિવારની આપણે જે વિચાર કરીએ છીએ ને, પરિવાર એક પોળો હોવો જોઈએ, એ અત્યારે પરિવાર નાનો થતો જ ગયો છે. અને આ વસ્તુ જે પહેલ થઈ છે એ ખૂબ આવકારદાયક છે. અને બીજી વસ્તુ છે કે આના પડઘા છે ને બહુ સારા પડશે. જો લાંબી વિચારસરણીથી વિચારશે ને તો આના પડઘાનું પરિણામ આજે નહીં તો કાલે 100% સારું આવશે. અને આ એક સમાજે આ કર્યું છે, પંચાલ સમાજે કર્યું છે, તો હું તો એમ કહું છું કે આપણા સનાતન ધર્મના દરેક સમાજે આ પગલું ભરવું જોઈએ અને એને આવકારી, એનું અનુકરણ કરીને આપણા સમાજને આપણે આગળ વધારવાનો, આપણા કુટુંબોને વધારવાના હોય. પણ આનો કોઈ વિરોધ કરે તો એમ સમજીએ કે એ પોતાના જીવન માટે ને પોતાની માટે જ જીવી રહ્યો છે. દરેક વ્યક્તિએ પોતાના માટે, પોતાના પરિવાર માટે જીવવાનો એને હક છે, પણ સાથે સમાજને, સાથે દેશ માટે પણ આપણે કંઈક કરી શકીએ એવી રીતે એક આપણી વિચારસરણી, આપણા સંસ્કાર એક હોવા જોઈએ. અને આ પડકારો કેવા આવશે
હું નથી વિચારતી, પણ સારા આવશે એવું તો મને લાગે જ છે આમાં. બિલકુલ. અને શોભનાબેન એ પણ છે કે જો મહિલાઓની વાત કરતા હોય તો મહિલાઓની જે જવાબદારી છે શું આનાથી વધી શકે છે, અને સાથે સાથે મહિલાઓ અને યુવાનોની પણ જે વિચારધારા છે તે પણ હવે પહેલાં સૌપ્રથમ બદલવાની જરૂર અત્યારે લાગી રહી છે આપને? જી, આમાં યુવાધનમાં હમણાં જે વાત થતી હતી પહેલા ટોપિક પહેલાની, કે અત્યારે છોકરીઓને બસ એવું જ છે કે લગ્ન કરે એટલે પૂછશે, સગાઈ કરવા જશે કે તારા ઘરમાં કેટલી ડસ્ટબિન છે. ડસ્ટબિન એટલે તારા ઘરમાં કેટલા ગ્રાન્ડફાધર મધર, તારા મમ્મી પપ્પા છે, તું અને એકલો, આપણે બે જ એકલા રહીએ. એક આ કુટુંબની વિચારસરણીથી કુટુંબ નાનું થઈ જાય છે. જેમ આ ભાઈએ કીધું એમ એક કુટુંબનો ખર્ચ એક કુટુંબમાં થતો હોય તો વેલ એન્ડ ગુડ છે ને સારું છે. ઘણા બધા ખર્ચા બચી જાય તમે જોઈન્ટ ફેમિલીમાં રહો તો. અને સુખ દુઃખ તબિયત હોય, આ હોય તે હોય, બધું જ. પણ અત્યારે યુવાધનને કેવું છે, આછક લેવડા, અમે અહીંયા ફરવા જઈએ, અમે આમ કરીએ, અમે તેમ કરીએ, અમે જે કમાઈએ, તમારે અમને કંઈ પૂછવાનું નહીં, અમને કંઈ કહેવાનું નહીં. અત્યારે દરેક યુવાધનને આ વસ્તુ થઈ ગઈ છે. પણ સાથે ફેમિલીમાં, જોઈન્ટ ફેમિલીમાં તમે રહેશો ને તો ત્યાં હસબન્ડ વાઈફના ઝઘડા પણ ઓછા થશે. તમે જોજો, હસબન્ડ વાઈફ એકલા રહે છે ને, સંયુક્ત રહી અલગ થઈને રહે છે તો એ લોકોના ઝઘડા ખૂબ વધી જશે. અને જે જોઈન્ટ ફેમિલીમાં રહે છે ને ત્યાં ઝઘડા ઓછા હશે હસબન્ડ વાઈફના. બિલકુલ. એ પછી એની નણંદ જોડે, સાસુ જોડે કિચપિચ ચાલ્યા કરતી હોય. પણ જે સાચી ગૃહિણી તરીકે જે સાચી ને સારી દીકરી પરણી ગઈ હોય ને તો એ સંયુક્ત પરિવારને સાચવશે, સમાજને સાચવશે અને દેશને પણ સાચવશે. અને સમાજની પ્રગતિ કરશે ને દેશની પણ પ્રગતિ કરશે. એ આપણી દીકરી છે. એટલે યુવાધનનું કાયમ એક જ અપીલ કરું છું કે કંઈ પણ કરો તો સમજીને વિચારીને કરો. તમારા સમાજને, તમારા પરિવારને, તમારા સમાજને અને આપણા દેશને કોઈ તકલીફ ના પડવી જોઈએ. એવી રીતે તમે જીવનમાં આગળ વધો. બિલકુલ બિલકુલ. ને સંજયભાઈ, આ નિર્ણય જે પહેલ કરવામાં આવી રહી છે, નિર્ણય લેવામાં આવી રહ્યો છે સંજયભાઈ, તો શું આ નિર્ણય મહિલાઓની મરજી અને સાથે સાથે મહિલાઓના આરોગ્યને પણ ધ્યાન રાખવામાં આવશે તે પૂરતું છે? તમે આ સવાલ મને પૂછજો, મારે થોડીક વચ્ચે એવી વાત કરવી છે કે અમે પંચાલ સમાજ જે છે ને એ પંચાલ સમાજ ખૂબ અછતમાં જીવી રહ્યો છે. અમારા સમાજમાં 2-5% વધારે લોકો બહુ જ પૈસાવાળા કે બહુ સુખી નથી. બધા બહુ મિડલ ક્લાસ છે, અપર મિડલ ક્લાસ છે. છતાં પણ આ સમાજમાં જ્યારે આ વિચાર મૂકવામાં આવ્યો ને તો આખા ગુજરાતમાંથી એક ઝાટકે બધા જ લોકો મારી સાથે ઊભા થઈ ગયા કે સંજયભાઈ આ બહુ સરસ વિચાર છે. ગામે ગામ સમિતિઓ બની, અમે ગામે ગામ આખા વર્ષમાં કેટલી બધી જગ્યાએ મિટિંગો કરી અને તમે જે પેલો અને પૈસા ખૂબ સામાન્ય માણસોએ બી આમાં પૈસાનું દાન આપ્યું છે. એટલે મારા પંચાલ સમાજના આ જે પૈસા ભેગા થયા છે ને એ હું એવું સમજું કે કોઈ બીજા સમાજના 2,000-5,000 કરોડ કરતાં પણ વધારે છે. કારણ કે મારો સમાજ બહુ જ ગરીબ છે, છતાં પણ અમે લોકોએ આ પૈસા ભેગા કર્યા. એટલે એટલું બધું સમજીએ છીએ અમે આમાં કે આ કામ નહીં કરીએ તો આપણે બધા ખલાસ થઈ જઈશું, આપણે બિલકુલ પતી જઈશું, આપણી કોઈ અસ્તિત્વ નહીં રહે, કોઈ ધર્મનું, દેશનું કોઈ અસ્તિત્વમાં ટકશે નહીં એવું અમે ચોક્કસ માનીએ છીએ. વાત કરી તમે મહિલાઓની, તો અમે મહિલાઓમાં પણ મિટિંગો કરી. માફી ચાહું છું, થોડો ભાવુક થઈ ગયો. મહિલાઓની પણ, મહિલાઓ સાથે બી અમે ગામોગામ મિટિંગ કરી. મહિલાઓએ અમને ખૂબ તાળીઓથી વધાવ્યા છે. કોઈ મહિલાઓએ અમને કોઈ એવું નથી કીધું. મારી દીકરીએ બી એવું નથી, મારી દીકરીને બી સેકન્ડ ચાઇલ્ડ આવી ગયું, એને બી મારી વાત માની. કોઈ જગ્યાએ કોઈ મહિલાને જ્યારે પ્રેમથી સમજાવવામાં આવે છે તો બધી મહિલાઓ રાજી ખુશીથી એટલી બધી અમારી વાહવા કરે છે અને બધા પ્રણ લે છે અમારી જોડે કે અમે સંજયભાઈ ચોક્કસ દ્વિતીય સંતાન લાવીશું. મારી વાત સાંભળ્યા પછી કોઈ પણ બહેને, કોઈ પણ દીકરીએ, કોઈ પણ મહિલાએ એવું નથી કીધું કે ના મને તમારી વાતમાં મજા ના આવી. એટલી વાતનો અમને અને અમારા પંચાલ સમાજને, અમે ખાલી પંચાલ સમાજ નહીં, બીજા બધા સમાજમાં મેસેજ આપીએ છીએ. ક્યાંય પણ નાના મોટા સેમિનાર, ફંક્શન, લગ્ન, હોલ, પાર્ટી કંઈ પણ હોય તો પણ હું બહુ જ બૂમો વાળીને આ બધી વાતો કરું છું અને બધી બહેનો ખૂબ શાંતિથી સાંભળે છે, કેમ કે આવી વાત કોઈએ કરી નથી અને આ વાત પોતાના દિલ સુધી બધાને લાગે છે અને એટલે જ બધા આમાં જોડાયા બી છે. અને શક્તિ ના હોવા છતાં પણ બધા પૈસા આપી રહ્યા છે કે એક સન્માન અને પુરસ્કાર એક એવી વસ્તુ છે ને સહાય કરતા. અમે આને સહાય તો નહીં કહેતા, કેમ કે આખા બાળકના જીવનમાં થોડા ઘણા પૈસાથી તો બહુ ફરક ન પડે, પણ આ અમારો એક એવું છે, એક પુરસ્કાર જેવી વાત છે કે જેનાથી લોકો પ્રેરણા મળે. આપણા બાળકને આપણે ત્યાં કંઈ એને 10 રૂપિયાનું ગ્લાસ બી મળે ને બેન, તો બી એ ખુશ થતો હોય સ્ટેજ ઉપર જઈને.
તો માતા પિતાને જ્યારે અમે ખૂબ એમને માન આપીએ, સંયુક્ત પરિવારમાં રહેતી બહેનોનું જ્યારે અમે બહુમાન કરીએ, ત્યારે એ લોકો બીજા બધા લોકોની અંદર એક મેસેજ જાય કે સંયુક્ત પરિવારમાં રહીએ, બીજું બાળક લાવીએ, બાળકોથી કિલકારીઓથી આપણું ઘર ગુંજે, એવો બધો અમારો ભાવ છે અને એની ઉપર અમે સતત આગળ વધી રહ્યા છીએ. બિલકુલ બિલકુલ. અને શોભનાબેન, આપને એ જ પૂછવા માંગીશ, જે રીતે કહ્યું છે સંજયભાઈએ કે ખૂબ જ સરસ વાત, તમામ સમાજ લોકો છે, સમાજના લોકો પણ આ આવકારી રહ્યા છે આ નિર્ણયને, અને સાથે સાથે અન્ય સમાજના લોકો માટે પણ આ એક સંદેશો આપી રહ્યા છે કે પહેલ આ રીતની કરવામાં આવી છે જેને કારણે જે સંતુલન છે સમાજનું તે જળવાઈ રહે અને પરિવારની અંદર સુખ સમૃદ્ધિ પાછી લાવવા માટે સંયુક્ત કુટુંબ પણ એક યોજના છે તે ફરીથી આપણા સમાજમાં આવી શકે તે માટેનું પણ એક દિશામાં આપણે જવું જોઈએ અને તે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે સમાજે શું કરવું જોઈએ એ પણ એક ખૂબ જ મહત્ત્વનો અત્યારે ટાર્ગેટ આપણી માટે અને પડકાર બની રહેશે. ના, આમાં સમાજમાં એક જ વસ્તુ હોય જે જ્ઞાતિનો, કેમ કે હું એક બ્રાહ્મણ સમાજની છું, અમારા બ્રહ્મ સમાજનો જે વડા હોય એમને કોઈ પણ આપણો પ્રોગ્રામ હોય તો એ પ્રોગ્રામમાં એક આ ઉદાહરણ તરીકે એક વસ્તુ મૂકવી જોઈએ અને આપણે પણ કુટુંબ પરિવાર આપણું આગળ વધે, પરિવારના સભ્યો વધે એ રીતે એક આહ્વાન આપવું જોઈએ અને આવી રીતે એક વાત કરવી જોઈએ અને પહેલ કરવી જોઈએ. આ પહેલ ખરેખર બહુ સરસ છે. મેં પહેલાં પણ કીધું, આ ત્રીજી વખત કહું છું કે દરેક જણે આ ખરેખર આગળ આ વસ્તુ લઈને આપણે ચાલી શકાય એવી વસ્તુ છે. કુટુંબ મોટું થશે તો તકલીફ નહીં પડે. બિલકુલ. 3 બાળક થશે તોય એના ખર્ચા ઉપરવાળો આપે જ છે, 100% ઉપરવાળો આપે છે. આમાં કોઈ સમાજને કે કોઈ પરિવારને તકલીફ નથી પડતી. એ કોઈ પણ બાળક આવે છે તો એનું નસીબ લઈને આવે છે. બિલકુલ. અને આપણા દરેક સમાજે કુટુંબ જે સમાજનો વડા હોય એ વડાએ આહ્વાન આપવું જોઈએ કે ભાઈ આપણા સમાજમાંથી આવું છે, આ સમાજમાંથી આ વસ્તુ અહીંયા થઈ છે તો આપણે સમાજમાં આ કરી શકીએ, ચાલો આપણે પણ તમામ સમાજના જે આગેવાનો હોય છે, બિલકુલ આપની વાતથી બિલકુલ એગ્રી છું, અને જેટલા પણ સમાજના વડાઓ અને આગેવાનો હોય તે આગળ આવી અને આ પહેલની દિશામાં એક પ્રકાશ પાડવાનું પણ એટલું જરૂરી બન્યું છે. શોભનાબેન અને સંજયભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, ચર્ચા દરમિયાન તર્ક સાંભળ્યા. એક તરફ ચિંતા તો છે, પરંતુ વસ્તી ઘટશે તો સમાજનું અસ્તિત્વ ખતરામાં પડશે. બીજી તરફ વિચાર કે વધતી વસ્તી સાથે જો રોજગાર, શિક્ષણ અને આરોગ્યનું સંતુલન ન હોય તો ગુણવત્તાયુક્ત જીવન કેવી રીતે શક્ય બને? સવાલનો જવાબ તમારે પણ વિચારવાનો છે. હાલ વિશેષ રજૂઆતમાં આટલું જ. મહત્વના સમાચાર અને સચોટ અપડેટ માટે આપ સોશિયલ મીડિયામાં તમામ પ્લેટફોર્મ પર ન્યૂઝ કેપિટલના પેજને ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.